હાલો મિત્રો, કેમ છો બધા મજામાં? તો હું પણ મજામાં જ છું। આપણે તો સવારમાં વાડીએ છવી અને અત્યારે ખાવાનું છે, નાસ્તો કરવાનો। તો હાલો પહેલાં તો સવારમાં ખાઈ પી લેવી। તો હાલો હવે બેસી જાવી ખાવા, નાસ્તો કરી લેવી। થોડોક સવારમાં ખાવાનો તો શેરો બનાવ્યો છે, આ ચમચી આપણે શેરો છે। તો હાલો ખાઈ લેવી અત્યારે। હાલો તો આપણે જીરું ઉપાડવા જો આ જીરું છે ને હવે એમ ઉપાડવાનું હમણાં ચાલુ કરી દીધું 2 દીથી। તો આપણે આ છે ને બીજો દિવસ છે ને ઉપાડવી હેવી જીરું આમને જો લાઈનમાં પાથરા કરતા આવી હેવી આ રીતે આમને જીરું ઉપાડવી ને તો આ પાકી ગયું એ પ્રમાણે ઉપાડતા જ આવી હેવી એટલે હવે આ લેવાઈ જાય નકર તો પછી એકારી હદય થઈ જાય એટલે આમ છે ને લેવાનું ચાલુ કરી દીધું। નવરાય હોય ને એટલે એક ટક નવરાય હોય તો એક ટક ને નકર આખો દિવસ નવરા થાવી તો આખો દિવસ લેવી એવું છે। તો જો આમને આપણે જીરું લેવી હેવી આ જો છોડવા હોય ને ત્યાં લેવાનું ચાલુ જ કરી દીધું આ રીતે આ ઉપાડવું એનું આખું જ ઉપાડ લેવાનું થાય ત્યાં મૂળિયા હારી આવી જાય આમાં। તો આ ઉપાડવાનું ચાલુ છે આપણે આમને હે ને લેવાનું ચાલુ કરી દીધા છે। તો હમણાં આ કેરા જો એટલે પૂગી ગયા આમ વાહે પાથરા પીડ્યા છે આમથી લેતા આવી હમણાં કેરા પૂગી જાય। A few moments later. તો જો બપોરે બેઠા આવી અને અહીંયા કણે પોપૈયું મળ્યું તું અટાણે જો બાય આવ્યા ખાવા કેદુના નતા મળ્યા આજ મળ્યા કાની જો આ રહ્યા પોપૈયું મળ્યું છે જે કેદુના લગનમાં ગયા તા ને એટલે અમે બહુ પોપૈયા પાક્યા જેને ખાવા હોય આવી જાય જો આ શીરું કરી છે અને અહીંયા ફાડ્યું પડ્યું છે એ તું લઈ જાતું તાર મમ્મી હારું હાલ। તો હાલો હવે આપણે પોપૈયું ખાવા મળવી જો આ પાકલ છે ને અસલ થઈ ગયેલા છે આપણે પાક્યા। તો હાલો ખાવા મળવી બા લ્યો તમે શીર લઈ લ્યો હાલો મને ગમે એ લઈ આ તો તું લઈ જાતા ને ગમે હાલ મફતમાં મફત દેશ ની તો તોય ન લે પછી આપણે કઈ ને દેવા ન જવાનું હોય એમ કીધું બા સાલ ઉખાડો હો હું તો સાલ ઉખાડે ખાઈ લઈ જા ના તું લવે કઈ ના ની તો તને ના પાડતો તો નહીં લઈ જાય બોલ આમ જો હાલો હાલો ખાવા મળું હાલો હું ખાવા મળું તું મને ખાવા હાલો હું ખાવા મળું સરસ છે પોપૈયા તો સારા લાગે। હાલો તો આપણે બપોર પછી આવ્યા હતા જીરું ઉપાડવા જો આ જીરું છે ને હવે એમ ઉપાડવાનું હમણાં ચાલુ કરી દીધું 2 દીથી। તો આપણે આ છે ને બીજો દિવસ છે ને ઉપાડવી હેવી જીરું આમને જો લાઈનમાં પાથરા કરતા આવી હેવી। હાલો તો આપણે જો ઉપાડતા ઉપાડતા હે ને એટલે ઘણા પોગી ગયા જો થોડોક જ સેટો રહ્યો છે અડધા એ વિયા હરતા એમ કાંક થોડોક જો પાથરા લાઈનમાં પીડ્યા તે મેં જોયું જા ઉપાડતા આવ્યા ઈ તો આપણે હે ને ઉપાડવાનું હજી ચાલુ જ છે આમ જો આ રીતે આપણે જીરું ઉપાડવાનું હોય દેખાતું જઈશ તમને જો આ આપણે એક આથી આ ખેંચવી એવી છોડવા થાય આ રીતે 2 આથી ઉપાડવી આપણે તો આ રીતે અમને કોળિયું કરીને મૂકતા જાવી ને તો પાથરા થતા આવે જો આ વાહે પીડ્યા ને આ આમ ઠેઠ લગી એવા પાથરા થઈ જાય હંતાય આમ પછી ભેગા કરીને કુંદવા બનાવીશું એ તો હાંજકના બનાવીશું જે અત્યારે તો આ ઉપાડવાના કેરા પુગાડવી એવી। તો હાલો હવે પાછું લેવા મળવી એટલે કેરા પૂગી જાય ફટાફટ પુગાડી દેવી ને। હાલો તો હવે આપણે જે ઉપાડ્યું હતું ને પાથરા હતા એ ભેગા કરી આવી એટલે પવનના ઉડી બુડી ન જાય આમ આમ ઉડે ને નકર નોખા ઉડી જાય તો એ ન હરખું આવે એટલે આમ એક ઠેકાણ જો હતા હારી અને ઢગલો કરીને ભેગા કરીશું હમણાં આમ ગોળ ગોળ તો એવું છે। તો હા પાથરા આપણે ઉપાડેલા આજનું આ બપોર પછીનું રહ્યું ને તો જો ભેગું કરવાનું ચાલુ એ રીતે આપણે કરવા મળવી। તો હાલો હું ભેગું કરવા માંડું એટલે હબબ થઈ જાય એવું। તો હાલો હવે જો હંધુય જીરું ભેગું થઈ ગયું છે આજનું જો ક્યાંય પાથરા જ્યાં નહીં બાકી આ સહેલું તો એ વહી ગયું અને આમે હંધુય લેવાઈ ગયું ક્યાંય બાકી નથી રહ્યું જો એ લાઈનમાં 3 થઈ ગયા અને આ બાજુ થઈ ગયું હંધુય। તો હવે જવું છે વાડી કરી જો આ ઉપાડ્યું હતું ને હંધુય ને આ ખાલું આટલું આ ઉપાડ્યું તે થઈ ગયું અને જે ઉપાડવાનું છે આમ ઠેઠ આમાં શેઠા ઝાડવા દેખાય ના સુધીનું એવું છે। તો હાલો હંધુય હવે કાલ પાછું ઉપાડવા આવીશું આજ તો હવે હાંજ થઈ ગઈ તો હાલો વાડી કરી જાવી। હાલો મિત્રો તો આપણે આવ્યા હતા જીરું ઉપાડીને પછી મકાઈ વાઢવા જો આ રહ્યું આપણે દાંતેડ્યું મકાઈ વાઢી મેં એ બતાવ્યું નહીં તમને વિડીયોમાં પણ જો આ રહ્યું આપણે છે ને મકાઈ વાઢેલા પાથરા પીડ્યા છે આ રહી અને મકાઈ તમને પાછળ મોટી જબર દેખાતી જશે ઊંચી ઊંચી તો હવે લઈ જવી વાડીએ ટોરને નાખવા। તો હાલો પાથરો લઈને હાલતો થાવ વાડી કોઈ। For more updates, subscribe to our channel, click the show links and enjoy watching the videos.